ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ફરી સિંહ આવી પહોંચ્યો। જાફરાબાદના મીખાપુર ગામ નજીક મોડી રાત્રે સિંહ હાઈવે પર આવી ચડતા વન વિભાગ કામગીરી સામે સવાલો ઉઠ્યા। હાઈવે પર સિંહ જોવા મળતા વાહનોના પૈડા થંભી ગયા। નેશનલ હાઈવે પર વાહન હડફેટે 3 વન્ય પ્રાણીઓના થયા હતા મોત। વન વિભાગનું પેટ્રોલિંગની અછતથી અવારનવાર સિંહ હાઈવે પર આવી જતા હોય છે। સિંહ પ્રેમી લોકોમાં ભારે રોષ। નેશનલ હાઈવે પર અકસ્માતનો બનાવ બનશે તો જવાબદાર કોની? કેમ વન વિભાગના અધિકારીઓ કાગવદરથી ટીમ્બી સુધી આઉટસોર્સિંગનું ટેન્ડર બહાર પાડી અનુભવી માણસો રાખવામાં આવે તો નિર્દોષ વન્ય પ્રાણીઓ અકસ્માતનો ભોગ બનતા અટકે? વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ માટે ગંભીર નોંધ લેવી જોઈએ। સિંહોની સુરક્ષા માટે સરકાર મોટા ખર્ચાઓ કરી રહી છે, પણ જાફરાબાદના વનતંત્રના અધિકારીઓ વન્ય પ્રાણીઓ માટે શું કરે તે હવે જોવાનું રહ્યું। રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી।